જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું જયા પાર્વતીનું વ્રત 2025 ક્યારે ઉજવાશે, તેની તારીખ, મહત્ત્વ અને પૂજા વિધિ. તો મિત્રો, હિન્દુ ધર્મમાં જયા પાર્વતીના વ્રતનું ખૂબ જ મહત્ત્વ છે. આ ઉપવાસ ભારતના ઉત્તરીય ભાગોમાં, ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓ દ્વારા ઉજવવામાં આવતો 5 દિવસનો ઉપવાસનો તહેવાર છે. આ ઉપવાસ અને તહેવાર મૂળભૂત રીતે દેવી પાર્વતીના અવતાર દેવી જયા સાથે સંકળાયેલા છે. જયા પાર્વતી વ્રત એ 5 દિવસનો તહેવાર છે, જે અષાઢ મહિનામાં ઉજવવામાં આવે છે. આ તહેવાર શુક્લ પક્ષની ત્રયોદશી તિથિથી શરૂ થાય છે અને કૃષ્ણ પક્ષની તૃતીયા તિથિથી 5 દિવસ પછી સમાપ્ત થાય છે. અપરિણિત સ્ત્રીઓ સારા પતિની કામના કરવા માટે આ વ્રત રાખે છે, જ્યારે પરિણિત સ્ત્રીઓ વૈવાહિક સુખ અને પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે. આ વ્રત જો એકવાર શરૂ કરવામાં આવે તો 5, 7, 9, 11 અથવા 20 વર્ષ સુધી સતત પાળવું જોઈએ. જયા પાર્વતી વ્રત 2025 ક્યારે છે? હિન્દુ કેલેન્ડર 2025 મુજબ જયા પાર્વતી વ્રત અષાઢ શુક્લ પક્ષ ત્રયોદશી તિથિ 8 જુલાઈથી શરૂ થશે અને શ્રાવણ કૃષ્ણ પક્ષ તૃતીયા તિથિ 12 જુલાઈ પર સમાપ્ત થશે. જયા પાર્વતી વ્રત પૂજા મુહૂર્ત માટે શુભ ચોઘડિયા. જયા પાર્વતી વ્રતનું મહત્ત્વ: મહિલાઓ સારા પતિની કામના કરવા અને તેમના લગ્ન જીવનમાં સુખ અને પ્રેમ જાળવી રાખવા માટે જયા પાર્વતી વ્રત રાખે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો ભક્તિભાવથી આ વ્રત રાખે છે, તેમને ભગવાન શિવ અને દેવી પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ વ્રત પરિવારની સુખાકારી અને ઘરમાં સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે રાખવામાં આવે છે. જો ભક્તો ભક્તિભાવથી જયા પાર્વતી વ્રતનું પાલન કરે છે, તો તેમની બધી જ ઈચ્છાઓ અને આકાંક્ષાઓ પૂર્ણ થાય છે. જયા પાર્વતી વ્રત સ્થાપના વિધિ અને પૂજા વિધિ. જયા પાર્વતી વ્રત દેવી જયા પ્રત્યે આદર દર્શાવવા માટે ઉજવવામાં આવે છે. આ વ્રત રાખનારા ભક્તોએ 5 દિવસ સુધી મીઠા વગરના ખોરાકનું સેવન કરવાનું હોય છે. તેથી તેને અલુણા વ્રત પણ કહે છે. આ સમયગાળા દરમિયાન ઘઉંનો લોટ, મીઠા વગરનો અને ફળનું સેવન કરી શકાય છે. આ વ્રતના પહેલા દિવસે જવારા અથવા ઘઉંની બીજ એક નાના માટીના વાસણમાં વાવીને ઘરે પૂજા સ્થાન પર મૂકવામાં આવે છે. પછી કન્યાઓ આ જવારાની સતત 5 દિવસ સુધી પૂજા કરે છે. પૂજા દરમિયાન ઘઉંના બીજવાળા વાસણમાં દરરોજ પાણી નાખવામાં આવે છે. સિંદૂરની નાગલા તરીકે ઓળખાતા રૂઈથી બનેલી માળા પર લગાવવામાં આવે છે. પછી તેને જવારાની છાબડી ધારની આસપાસ મૂકવામાં આવે છે. વ્રતના છેલ્લા દિવસે જયા પાર્વતી વ્રત રાખતી કન્યાઓ કે સ્ત્રીઓ જયા પાર્વતી જાગરણ પણ કરે છે. આ દિવસે રાત્રે તેઓ આખી રાત જાગીને ભજન અને ભક્તિ ગીતો ગાતી અને આરતી કરતી રહે છે. આ રાત્રિ જાગરણ બીજા દિવસ સુધી કરવામાં આવે છે, જેને ગૌરી તૃતીયા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યારે આ 5 દિવસનો ઉપવાસ પૂર્ણ થાય છે, જાગરણના બીજા દિવસે ઘઉંના જવારાને લોટમાંથી કાઢીને પવિત્ર નદી અથવા અન્ય કોઈ જળાશયમાં વહાવી દેવામાં આવે છે. ત્યારબાદ પૂજા અને અન્ય મહત્ત્વપૂર્ણ ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. ત્યારબાદ કન્યાઓ અનાજ, શાકભાજી અને મીઠાવાળા પૌષ્ટિક ખોરાક ખાઈને ઉપવાસ તોડે છે. જયા પાર્વતી વ્રત કથા. અષાઢ સુદ તેરસના દિવસે આ વ્રત કરનારે વહેલા ઉઠી નાહી ધોઈ શિવ પાર્વતીનું પૂજન કરવું, મીઠા અને ગળપણ વિનાનું મોડું એકટાણું જમવું જોઈએ અને છેલ્લા દિવસે જાગરણ કરવાનું. કથા. એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા. બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા હતું. બંને જણા પ્રભુપરાયણ અને નીતિમાન હતા. તેમને આંગણેથી હજુ સુધી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું. અખૂટ ધન સંપત્તિ હોવા છતાં તેમનામાં અભિમાનનું છાંટો પણ ન હતું. તેમને બીજી બધી જાતનું સુખ હતું.
પરંતુ સંતાનની ખોટ હતી. સંતાન વિહોણું ઘર સ્મશાન જેવું લાગતું હતું, એટલે બંને ઊંડી ચિંતામાં રહેતા. એક દિવસ ફરતા ફરતા નારદજી ત્યાં આવી ચડ્યા. બ્રાહ્મણે તેમનો ભાવપૂર્વક આદર સત્કાર કર્યો. બ્રાહ્મણીએ ફળફળાદી આગળ ધર્યા. નારદજીએ પૂછ્યું, કેમ કુશળ તો છો ને? હા મુનિરાજ, આપની કૃપાથી સર્વ વાતે સુખ છે. પણ બોલતા બોલતા બ્રાહ્મણ અચકાઈ ગયા. પણ શું કહો? જે ઈચ્છા હોય તે વિના સંકોચે કહો. નારદે પૂછ્યું, મુનિરાજ, બીજી કાંઈ ઈચ્છા નથી, પણ એક સંતાનની ખોટ છે. એનો કોઈ ઉપાય હોય તો કૃપા કરીને બતાવો. નારદે કહ્યું, અહીંથી દક્ષિણ દિશામાં જાઓ, ત્યાં એક અપૂજ્ય શિવલિંગ છે. ઘણા વર્ષોથી એની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈને તમે શિવ પાર્વતીની એક નિષ્ઠાથી સેવા કરો. દીનદયાળુ સદાશિવ તમને અવશ્ય સંતાન આપશે. એમ કહી નારદજી ચાલતા થયા. નારદજીના કહેવા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણ દિશાએ ચાલી નીકળ્યા. ઘોર વનવગડામાં ભૂખ્યા અને તરસ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચાલ્યા જાય છે, પણ ક્યાંય મહાદેવજીનું મંદિર દેખાતું નથી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી થાકીને લોથપોથ થઈ ગયા અને એક ઝાડ નીચે બેઠા. ત્યાં તો સત્યાની દૃષ્ટિએ એક મોટો ટેકરો દેખાયો. તે બોલી, નાથ, જુઓ પેલો ઊંચો ટેકરો, એ જ મંદિર હોવું જોઈએ. એમ કહી બંને જણા આગળ વધ્યા. જેમ જેમ આગળ ગયા તેમ તેમ તેમને ટેકરો ઉપર મંદિર દેખાવા લાગ્યું. મંદિર જોતાં જ બંનેનો થાક ઉતરી ગયો. તેઓ ટેકરા ભણી ઝડપથી ચાલવા માંડ્યા. ત્યાં એક ભવ્ય શિવ મંદિર હતું. બંનેના હૃદયમાં હરખ માતો નથી. તેમણે તો મંદિરમાં પડેલા પાંદડા, ઘાસ, સાંખરા, ધૂળ વાળી જોડી સ્વચ્છ કર્યું. સત્યા પાસે નદીમાંથી પાણી ભરી લાવી અને શિવ પાર્વતીએ સ્નાન કરાવ્યું. વામને પ્રદક્ષિણા કરી બીલીપત્રો ચઢાવ્યા. તે પછી બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિત મહાદેવ પાર્વતીની સેવા કરવા લાગ્યા. બીલીના ઝાડ પાસે જ હતા, એટલે બ્રાહ્મણી હંમેશા બીલીપત્રો તોડી લાવતી, પણ ફૂલ માટે બ્રાહ્મણને દૂર જવું પડતું. આ પ્રમાણે 5 વર્ષ વીતી ગયા, છતાં ભગવાન પ્રસન્ન ન થયા. આજે બ્રાહ્મણ ક્યારનોય વનમાં ફૂલ લેવા ગયો હતો, પણ હજી સુધી પાછા આવ્યા નહોતા. પતિને ઘણું જ મોડું થયું હોવાથી સત્યાનો જીવ આકુળ વ્યાકુળ થતો હતો. તેનામાં અનેક પ્રકારની શંકાઓ થતી હતી. સત્યા વાટ જોઈ જોઈ થાકી છેવટે તે પોતાના પતિને શોધવા નીકળી. વન બિહામણું હતું. ઠેર ઠેર વાઘ, સિંહ અને રીંછોના ભયંકર ઘૂઘવાટા સંભળાતા હતા. બ્રાહ્મણી ગભરાતી ગભરાતી શિવ પાર્વતીનું રટણ કરતી ચાલતી હતી. અચાનક એની દ્રષ્ટિ એક ઝાડ નીચે ગઈ. તે જુએ છે તો ત્યાં પોતાનો પતિ બેભાન દશામાં પડેલો. પગના અંગૂઠેથી લોહી નીકળે એટલામાં તેણે એક કાળો નાગ ફૂફાડા મારતો જતો જોયો. બ્રાહ્મણી તો અચાનક ચીસ નાખી ધરતી પર ઢળી પડી. થોડી વારે એની મૂર્છા વળી. ત્યાં તો તેણે માથે વેણી બાંધેલી, કપાળે આડ્ય કરેલી અને 16 શણગાર સજેલા માતા પાર્વતીને જોયા. જોતાં જ તે નમી પડી. આશીર્વાદ આપતા પાર્વતી બોલ્યા, હે બ્રાહ્મણી, તું ચિંતા ન કરીશ. એમ કહી તેમણે વામનના શરીરે પોતાનો અમૃત સમાન હાથ ફેરવ્યો. બ્રાહ્મણ તો આળસ મરડીને ઊભો થયો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી માતાજીને ચરણે નમી પડ્યા. તમારી અનન્ય ભક્તિ અને શ્રદ્ધાથી હું પ્રસન્ન થઈ છું. જે જોઈએ તે વરદાન માંગો. બ્રાહ્મણ બોલ્યા, ભગવતી, મારે બીજું કંઈ જોઈતું નથી. મારે એક સંતાનની ખોટ છે, એનો કોઈ ઉપાય બતાવો. પાર્વતી બોલ્યા, તમે જયા પાર્વતીનું વ્રત કરો તો તમને સંતાન થશે. સત્યાએ પૂછ્યું, માતાજી, એ વ્રત શી રીતે થાય? પાર્વતી બોલ્યા, આ વ્રત અષાઢની અજવાળે તેરસે લેવું અને અંધારી ત્રીજે પૂરું કરવું. વ્રત કરનારે આ 5 દિવસે ગોળ અને મીઠા વિનાનું મોળું એકટાણું જમવું. પહેલાં 5 વર્ષ માત્ર જુવાર ખાઈને, બીજા 5 વર્ષ મીઠા વિનાનું ખાઈને, ત્રીજા 5 વર્ષ ચોખા ખાઈને અને ચોથા 5 વર્ષ મગ ખાઈને વ્રત કરવું. છેલ્લા દિવસે જાગરણ કરવું. જ્યારે 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું. ઉજવણું કરતી વેળા સૌભાગ્યવતી સ્ત્રીની પતિ સહિત પોતાને ત્યાં નોતરી ભાવપૂર્વક જમાડવા. કુમકુમ, કાજળ ઇત્યાદિ સૌભાગ્ય દ્રવ્યો દાનમાં આપવા. આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પતિનો વિયોગ તેને કદાપી ભોગવવો પડતો નથી. સંતાનની પ્રાપ્તિ થાય છે અને અખંડ સુખ મળે છે. આમ કહી પાર્વતી અંતર્ધાન થયા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થતાં ઘરે ગયા. બીજે વર્ષે બ્રાહ્મણીએ જયા પાર્વતીનું વ્રત આરંભ્યું. થોડા સમયમાં તેને દેવ જેવો દીકરો અવતર્યો. એમને જયા પાર્વતીનું વ્રત ફળ્યું તેવું સૌને ફળજો. જય મા પાર્વતી.
તો મિત્રો, વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.